હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો તમે બધા કેમ છો? અમે સવાર પડી ગયું છે. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. ને સાત નાતાનું. તો તમે નાસ્તો કરો છો અત્યારે? શું ખાવ છો? રોટલી ગળ. રોટલી ને ઘર ને ઘી સવાર પૂરમાં. ઘી છે એમાં અંદર. હા, પપ્પાએ ઘી નાખ્યું દૂધમાં જરાક છે. આ જો છે ઘી છે ને. હા, ખાવા માંડો ચાલો. તો બધાને શું કહેવાનું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહેવાનું છે. તો આ છે મીરાબેન. એને હેરસ્ટાઈલ પહેલાં બનાવી હતી એકવાર, તમને જોઈ હતી બધાએ. તો આ એને ફેવરિટ છે. તો એનું મીરાબેનનું. હા, તો આ મીરાબેનનું એનો હેરસ્ટાઈલ બનાવવું હતું એને. તો એકવાર બનાવીને તમને બતાવી હતી. અને આખો દિવસ આ ટીશરીનું ફેવરિટ છે મીરાબેન. આપણે બનાવી નાખીએ છીએ સવારમાં ને નાસ્તો કરવાની તૈયારી છે આગળ. તો બતાવો તમને. આ છે શા પાકી ગઈ છે હવે. તો પછી રોટલી ને શા ખાઈ લઈશું. ને નવો ફ્રોક બતાવો. ઓ જોઈજો. ઓકે, ગુડ. શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ને રોટલી ખાવ. તો સસ્તી સવારમાં રોટલી ખાવા માંડી છે ગરમ. અહીંયા જ્યોતિ રોટલી કરે છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી રામ. બધા કેમ છો? તો આજે સવારે ઉઠી ગયા અને રોટલી ચા બનાવવાનું ચાલુ કરી દીધું છે. છે. મેં કીધું તું ટાઈમે જાઓ પછી ચાન રસ્તા પર. મેં મમ્મી કીધું તું ટાઈમે જાઓ પછી બેસાડજો. 1 2. તો સવારની ચાય રેડી છે. ગરમ ચા અને રોટલી. અને અહીંયા ધ્યાનજી પણ રેડી છે ફ્રોક પહેરીને. ધ્યાનજી તો કા જવા હાટુ ફ્રોક પહેરીને રેડી થઈ ગઈ? અહીં સુધી ખાવું ચાલો. પેપર લઈ આવો. તમારે ખાવા નથી? આજે બહાર નીકળી ગયા છે ઘરેથી. તો ધ્યાનજીના ફૂઈના ઘરે જાય. ધ્યાનજીના ફૂઈના ઘરે પ્લે કરવા જાઉં છું બધી છોકરા ભેગું. એનો ફૂઈના છોકરા સાથે રમવા જાઉં છે. આજે રજા છે સ્કૂલની. તો ફૂઈના ઘેર પૂકી આવીશ. ડોરમાં જ ઊભી ગઈ. તો અહીંયા ધ્યાનજીની ના ફૂઈના ઘેરે ઢોકળા ખાવાની ઈચ્છા હતી. તો અમે અહીંયા ઢોકળા બનાવવાનું ગીટ્સનું રેડીમેડ પેકેટમાંથી મિક્સ કરી નાખ્યું છે. અને અહીંયા એક ડીશ ઓલરેડી ઢોકળાની રેડી થઈ ગઈ. અને બીજા સ્ટીમરમાં મૂકી દીધા ઢોકળા. તો આજે ઢોકળાની પાર્ટી છે ધ્યાનજીના ફૂઈના ઘેરે. તો આજે બધાની રજા છે સ્કૂલની. તો અહીંયા
આ લોકોએ પ્લાન કર્યું છે કે આજે ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવાનું. તો અહીંયા સાસ્થી, તુષાર, ઈસ્વા, હિયા બધા ફ્રેન્ડ લાગી ગયા છે. ઓ ધ્યાનશી બાકી રહી ગઈ. ધ્યાનશી નામ લીધું ને એટલે તો ધ્યાનશી તો નામ લેવું પડે. તો ધ્યાનશી શું કરે છે તે પણ બતાવી દઈએ. તો તમે શું કરો છો દીધું? તો નામને કલરિંગ જ કરતા હોય ઓલવેઝ. તો જો અહીંયા ક્રિસમસ ટ્રી રેડી કરી નાખી છે ને હવે ડેકોરેટ પણ કરવાનું છે. તો પેલા એની બધી ડાળ સરખી કરી નાખે. તો આ છે બીડ્સ જેવું નેકલેસ જેવું ક્રિસમસ ટ્રીમાં મૂકવાનું. તમે આયા રેપ આ છે તો આ છે ટિન્સર ક્રિસમસ ટ્રીમાં કરવાનું. તો આ છે ક્રિસમસ ટ્રીમાં નેકલેસ જેવું બીડ મૂકેલું છે. ત્યાં ટિન્સર હવે ક્રિસમસ ટ્રીમાં લાઈટ મૂકીએ. હવે આપણે લાઈટ રેપ કરીએ ક્રિસમસ ટ્રીમાં. એમાં બહુ બ્રાઇટ દેખાય મેજિક. So beautiful. અમે આ બોબલ્સ મૂકવાના છે ક્રિસમસ ટ્રીમાં. આમ હેંગ થાય ક્રિસમસ ટ્રીમાં ની એ બધીમાં ફરતા ફરતા મૂકવાના છે. Yeah, one for every bunch. તો આ છે સકલી. આ ટ્રીમાં મૂકવાનું છે લાઈક ધીસ. એક સકલી બેઠતું હોય એમ મૂકવાનું છે. પછી આ મૂકવાનું છે. ને હવે આપણે વધારે વસ્તુ મૂકી ને તમને બતાવ્યું. I go put the stop on. હવે આ લાસ્ટ વન છે મૂકવા. ત્યાં મેં મૂકી દઉં. બીજા બે છે. ઓકે તો મૂકી દે. ધ્યાનથી બતા. ઓકે તો ધ્યાનથી મેં એક મૂકીશ. તે બબલ્સ ફિનિશ થશે. તો આ છે ક્રિસમસ ટ્રીના સ્ટાર. તો આ એક છે. ઈ મૂકુસ. ઓકે ને આ એક છે. આ સિલ્વર વન છે ને આ સ્ટાર શેપ ગોલ્ડ વન છે ને આ ફ્લાવર જેવું રેડ વન છે. કી મૂકુસ ધ્યાનથી. યે ક્રિસમસ ટ્રી સ્ટાર મૂકી દીધું છે. ઓ વેરી બબલી છે. It's gonna fall. It's gonna તો
ક્રિસમસ ટ્રીનો સ્ટાર ત્યાં રહેતું નથી, વધારે અંદર મૂકવું પડે. ની ક્રિસમસ ટ્રીનો સ્ટાર મૂકી દીધું છે. મસ્તનું દેખાય તો કમેન્ટ કરજો, લાઈક ને શેર. ક્રિસમસ ટ્રી ફાઇનલી મૂકી દીધું છે અહીંયા કોર્નરમાં. આ ક્રિસમસ ટ્રી બુકથી બનેલા છે, પેપર ફોલ્ડિંગ કરીને ને એક સ્ટાર ઓન ટોપ મૂકેલું છે ને આવા બે બનાવ્યા છે ડેકોરેશન હાટું, એટલે આપણે કઈ બી પ્લેસમાં મૂકી શકીએ. છે બેલ્સ યુ અહીંયા કબાટમાં મૂકવાના છે ને પછી કબાટ હવે. તો અહીંયા ઢોકળા રેડી થઈ ગયા છે. એકમાં આપણે પાણી નાખીને જે વઘાર કર્યો છે તે હજુ પાણી થોડુંક પાકીશ, અને અહીંયા પાણી નાખ્યા વગર વઘાર કર્યું છે. તો ઢોકળા મસ્તીનું ફૂલીને રેડી થઈ ગયા છે. તો અહીંયા ઢોકળાનું પાણી રેડી થઈ ગયું અને મેં ધાણામાં જ નાખી દીધા, કેમ કે પાણીમાં તો નખાય નહીં, નકર ધાણા બ્લેક મારી જાય. તો ધાણા આ જે પાણી ઢોકળાનું વઘારેલું પાણી બનાવ્યું છે ખાટું મીઠું, તો ઢોકળામાં નાખી દઈએ. ધીરે ધીરે બધા ઢોકળા પાણી એકદમ સૂંઘી જવું જોઈએ બધું ઢોકળામાં, ગુજરાતી ભાષામાં જે કહે તે. તો આવી રીતે સ્પૂનથી બધા ઢોકળામાં ધીરે ધીરે પાણી નાખી દઈએ. તો આ ધ્યાનશીની હિયા દીદીવે બનાવ્યું છે. તો બધા ઢોકળામાં ધીરે ધીરે પાણી નાખી લઈએ મસ્ત. ગરમ ગરમ ઢોકળા રેડી થઈ ગયા છે, અને ખાવાવાળા પણ ઢોકળાના રેડી છે. તો આજે ધ્યાનશીના ફૂઈના ઘેરે ઢોકળા બનાવ્યા છે ફર્સ્ટ ટાઈમ. તો જ્યાં અહીંયા ઢોકળાની પાર્ટી ચાલુ થઈ ગઈ છે. તો તમને લોકો બધા છોકરાઓને કેવા લાગ્યા ઢોકળા ખાવામાં? No,